વિસ્તારમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે, જ્યાં પ્લાસ્ટિકના ખાતામાં આગ લાગી છે। લાખોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। તો કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ અકબંધ છે, પણ લાખોના નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે। આપણે જણાવીએ કે સુરતમાં આ આગ લાગવાની ઘટના ઘટી કે જ્યાં ઈચ્છાપુર વિસ્તારની અંદર કોઈ કારણોસર આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। આખરે જે જગ્યા પર આગ લાગી છે ત્યાં આખરે ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે અને આગની જ્વાળાઓ બહાર નીકળતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જોકે આ આગને કારણે લાખોનું નુકસાન થઈ શકે છે તેવું એક અનુમાન પણ સામે આવી રહ્યું છે। ઈચ્છાપુર વિસ્તારની અંદર આ આખા યુનિટની અંદર આગ લાગી ચૂકી છે। પ્લાસ્ટિક હોવાને કારણે અહીં આગ વધુ માત્રામાં પ્રસરી ચૂકી છે અને પ્લાસ્ટિકના ખાતામાં જ આખરે આ આગ લાગી હોવાને કારણે આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને ત્યાં પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આસપાસના યુનિટમાં આખરે આગ પ્રસરે નહીં તે માટેની તજવીજ હાથ ધરાઈ છે।